ફ્રેન્ડ્સ, શું તમે પણ ભૂલી ગયા છો માટીની હાંડીમાં અને ચૂલા પર બનેલા શાકનો એ અસલી સ્વાદ? આજે ગેસ છોડો અને ચૂલા પર દેશી સ્ટાઇલથી આપણે હાંડીમાં એક વિસરાઈ ગયેલી વાનગી કે જે તમે ઘણા બધા વર્ષોથી ન ખાધી હોય, અને આ વાનગીનો સ્વાદ તો આપણે વરસમાં એક જ વખત મળે છે. માટીના વાસણમાં રસોઈ બનાવવાની એક માત્ર સરસ મજાની રીત છે ચૂલા ઉપર જ, અને તેનો સ્વાદ પણ એટલો જ પરફેક્ટ આવે છે. તો અહીં જો મેં કાળા કલરની હાંડી મેં બે લાવી છું, એક દહીં બનાવવા માટે અને એક સ્પેશિયલ શાક બનાવવા માટે. તો સૌપ્રથમ તો આપણે ડોલમાં શું હોય છે કે તેને પલાળી દઈશું, કેમ કે સૌપ્રથમ તો કોઈ પણ માટીનું વાસણ લાવીએ છીએ ત્યારે આવી રીતે પાણીમાં આપણે પલાળી રાખીએ છીએ. તો વિડીયોને લાસ્ટ સુધી જરૂરથી જોજો. ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ ટુ માય ચેનલ. ચલો લેટ સ્ટાર્ટ. જુઓ, તમે અહીં જોઈ શકો છો કે અહીં કયા ઝાડનો મોર છે. અહીં હું ઝાડનું નામ તમને કહેવાની નથી, વિડીયોની લાસ્ટમાં જ કહેવાની છું. પરંતુ આ મોર છે માર્ચ મહિનામાં 10થી 15 દિવસ માટે જ આપણને ખાવા મળે છે, અને આ એટલો જ પૌષ્ટિક છે કે જે તમે આખા વર્ષમાં ગ્રીન વેજીટેબલ તમે ન ખાધું હોય, પરંતુ તમે આ જે મોર છે એ 15 દિવસની અંદર 1 કે 2 વખત ખાઈ લો તો પણ તમારા માટે ઘણું બધું છે. શરીરનો બાંધો જળવાઈ રાખશે. તમારે જે થકાન લાગતી હોય તે પણ થકાન દૂર થાય છે. અને હા, કોઈ પણ શરીરમાં આપણને કમજોરી મહેસૂસ થતી હોય, આળસ આવતી હોય, તો તે માટે તો પરફેક્ટ છે. હવે આપણે 1-2 કલાક ત્યાં સુધી પલાળી રાખી હતી હાંડી. હવે તેને આપણે લઈ લઈશું, અને હવે ચૂલા ઉપર આપણે શાક બનાવવાનું છે. તો તમે આ મોરનું શાક કોને કોને બનાવ્યું છે, અને કોણ કોણ માર્ચ મહિનામાં આ મોર ખાય છે, અને કયા ઝાડનું મોર છે તે મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો, અને વિડીયો લાસ્ટ સુધી તો જોવાની જ છે. તો અહીં ચૂલા ઉપર મેં શું હોય છે કે લાકડા સળગાવી દીધા છે, અને કોઈ પણ માટીનું વાસણ આપણે જ્યારે શાક બનાવતા પહેલાં તેને આપણે ઓઇલથી ગ્રીસ કરી નાખવાનું છે, જેથી કરીને જે માટીની ક્યાંક રચકણો આવી જતા હોય તે ન આવે. સરસ મજાનું એક લીસું સમતલ બની જાય. આ મોરને થોડું પાણી એડ કરીને બાફવા મૂકી દીધું છે. બફાઈ ગયા બાદ તેને આપણે છાશમાં બનાવવાનું છે, અથવા તો દહીંમાં તમે બનાવી શકો છો. અને આ મોર આપણે જેમ જનરલી શાક બનાવતા હોઈએ ને તે રીતે પણ તમે બનાવી શકો છો, પરંતુ આનો સ્વાદ હું જે રીતે બનાવું છું ટ્રેડિશનલ, એ રીતથી સરસ મજાનો સ્વાદ આવશે. તો અહીં લીલા મરચાં, લસણ અને થોડું આદુનો ટુકડો લઈને હવે આવી રીતે દસ્તામાં જ આપણે તેનો મસાલો તૈયાર કરવાનો છે. અહીં મેં કોઈ જ બહારનો મસાલો નથી, અને આપણે થોડા લીલા મસાલાનો જ ઉપયોગ કરવાનો છે. આ શાકની ગ્રેવી થોડી વધારે સારી બને
તે માટે થોડું મોર છે એ મેં એની પેસ્ટ બનાવી દીધી છે દસ્તામાં, અને પછી તેની પેસ્ટ આપણે આવી રીતે નાખી દઈશું. અને હવે તેનો સિમ્પલ રીતે વઘાર કરવાનો છે. તો અહીં ટ્રેડિશનલ શાક બનાવીએ છીએ, જેથી કરીને મેં સરસિયા તેલનો ઉપયોગ કર્યો છે. અને વધારે ગરમ થઈ જાય પછી તેનો રાઈનો વઘાર કરીને અને જનરલી જે મસાલા આપણે એડ કરીએ છીએ એ મસાલા નાખીને અને છાશ અથવા તો દહીં નાખીને તેને આપણે ઉકાળવાનો છે. તો અહીં ખટમીઠું શાક બને તે માટે મેં 1 વાટકી મોળું દહીં લીધું છે અને 3 વાટકી મેં થોડી ખાટી છાશ લીધી છે. હવે આ શાક જેટલું વધારે ઉકળાશે એટલું જ ટેસ્ટી બનવાનું છે. તો હવે શાક કમ્પ્લીટ ઉકળી ગયું છે. તો હવે તેને આપણે સર્વ કરી લઈશું. તો ફ્રેન્ડ્સ, આ મોર છે ગુંદના ઝાડનો મોર છે. તો હવે શાક બની ગયું છે. ચાલો મારી સાથે જમવા. આજની રેસીપી તમને ગમી હોય તો મને કમેન્ટ જોરથી કરજો, લાઈક જોરથી